આ શરીરથી હવે હું કંટાળી ગયો છું, હવે મારા વધનો ઉપાય. તમે વિચાર કરો, આપણે અમર થવાની વાતો કરીશી. ભીષ્મ દાદાને અમરત્વ તો હતું જ, ઈચ્છા મૃત્યુ એટલે ઈ જ્યારે ધારે ત્યારે મરે, પણ છતાંય જીવન જીવવામાં સાર નથી રહ્યો. એટલે એટલા માટે આ ઈશ્વરે અમુક ઉંમર આપણી રાખી છે ને, બહુ સારું છો. હજાર હજાર વર્ષની આવરદાવું હોત તો મરી જાત. આ હારું ટાઈમે ખેહી લઈશ, નહીતર આ બધું કેટલું જોયા કરત આપણે, એ તો વિચારો. એટલે દાદા કહે છે કે હવે મને મારવાનો ઉપાય કરો. એટલે આજ મારે આ વાત તમને થોડી સમજાવવી. મારે તમારે બધાના જીવનમાં જે આપણા બધાના એન્ડિંગ કેવા હશે કોને ખબર ભાઈ. આપણા હજી આ શરીરના એન્ડિંગ કેવા હશે, હજી તો આ બધું એપિસોડ હારા આવેલા જાય છે, પણ છેલ્લા એપિસોડ કેવા આવશે, આ શરીર કેવી રીતે વૃદ્ધ થાય, કેવી રીતના રોગ આવશે, છેલ્લે કોઈ હાચવશે નહીં હાચવે, કેમ થાય, શું થાય, એ એપિસોડની કાંઈ ખબર નથી. હું તો એમ કહું છું, અટાણથી જ ભગવાનની હારે થોડોક સંબંધ સારો રાખવો. હા, છેલ્લે કાંઈક આવું થયું હોય ને તો ભગવાન ભજવા થાય કે એમ થાય કે હે મહારાજ હવે તમારે ઉપાડો ભાઈ. બહુ તૈયારીમાં રહેવું. બધાને મારે તમને એ કેવું છે કે જો ગમે પરિસ્થિતિ આવે મોજમાં જ રહેવું, મૂંઝાવું તો નહીં જ તે. હા, ત્યારે સમજી લેવાનું, રિવર્સ ગેર, ઉપાધિ નહીં કર્યા કરવાના. દીકરાની વહુ બહુ હાચવતી ન હોય, હાચવવા જોઈએ એ પેલી પ્રાયોરિટી છે. પણ આપણા કર્મ સંજોગે ન હાચવતા હોય તો સાસુબાઈ આખા ગામમાં પછી કઈ કઈ દુખી ન થયા કરવું. જમના બા પાસે બેહવા જાય, ત્યાં જ અમારા દીકરાની વહુ તો હાવ આવી છે. હવે અડધી કલાક જમના બા આગળ ગાવણું ગાય, પછી ત્યાંથી ઓતીમાં પાસે જાય. વળી ઓતીમાં પૂછે દીકરાને વહુ કે અરે એ તો બહુ નકામી છે કે દે ઓતીમાં અરે અડધી કલાક ગાય. હવે આમ જિંદગી કાઢવી એના કરતા મંદિરે જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો ને ભલા માણા. સમજી લેવાનું દીકરાની વહુ રિવર્સ ગેર છે, પાછા વાળવા મોકલ્યો છે, પછી બહુ દુઃખી હું ત્યાં કરવાના. અને હરેક સમયે માણાને થોડુંક આનંદમાં રહેતા શીખવું પડે. જો આ દાદા ભીષ્મને ખબર પડી ગઈ કે હવે આ ઈચ્છા મૃત્યુનું વરદાન છે, આપણે જીવવું એટલું જીવી શકાય, પણ હવે રહેવા મજા નહીં. ભગવાન હામી દ્રષ્ટિ રાખી અને દાદા ધામમાં આવી ગયા. મને તમને બધાને આ વસ્તુ શીખવા જેવી તો ખરી જ તે.